સર્વને જય શ્રી કૃષ્ણ, પ્રણામ, રાધે રાધે। નજીકના દિવસોની અંદર ચૈત્ર માસની શરૂઆત થાય છે। ચૈત્ર માસ 19/3/2026ના દિવસે પ્રથમ દિવસ ગુડી પડવો આવે છે। એ દિવસે ચૈત્ર માસની શરૂઆત થઈ જાય છે। દરેક ભાવિક ભક્તોને કોઈપણ પ્રકારની ઘરની અંદર આધિ વ્યાધિ ઉપાધિ હોય, જેમ કે કોઈને લગ્નમાં પ્રોબ્લેમ આવતો હોય, કોઈને સંતાનમાં પ્રોબ્લેમ આવતો હોય, કોઈને નોકરીમાં પ્રોબ્લેમ આવતો હોય, કોઈની અંદર ઘરની અંદર ક્લેશ કંકાસ હોય, ઘરની અંદર રોગ બીમારી હોય, નાની મોટી જે કંઈ તકલીફો હોય, જો દેવો થકી સારું થવાનું હોય તો ક્યારનું સારું થઈ ગયું હોત। હવે દેવતાઓ સારું નહીં કરતા તો ભગવાનથી મોટા, દેવોથી મોટા આપણા પિતૃઓ છે। અને પિતૃઓ પૂર્વજોને આપણે પ્રાર્થના કરવાની છે। પિતૃઓનું તર્પણ કરીશું, પિતૃઓનું પિંડાણ કરીશું, નારાયણ બલિ શ્રાદ્ધ કરીશું, પ્રેત બલિ શ્રાદ્ધ કરીશું, ભૂત બલિ શ્રાદ્ધ કરીશું, કાક બલિ શ્રાદ્ધ। તો પંચબલી શ્રાદ્ધ, નારાયણ બલિ શ્રાદ્ધ, ત્રિપિંડી શ્રાદ્ધ કરવા માટે આ ચૈત્ર માસની શરૂઆત થઈ ગઈ છે। 19/3/2026ના દિવસની શરૂઆત થાય છે। તો દરેક ભાવિક ભક્તોને તમને નમ્ર વિનંતી કરું છું, પોતાના પિતૃઓને ઉદ્ધાર માટે, પિતૃઓની સદગતિ, શાંતિ, મોક્ષની પ્રાપ્તિ માટે આ ચારોદની ભૂમિ ઉપર નારાયણ બલિ શ્રાદ્ધ, પિતૃ શ્રાદ્ધ, પંચબલિ શ્રાદ્ધ કરવામાં આવે છે। તો એ પિતૃઓનો એ ઉદ્ધાર થાય છે, સદગતિ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે। પિતૃની કૃપા તમારી ઉપર આશીર્વાદ રૂપી ફરી જાય છે। તમારા ઘરમાં સુખ શાંતિ થાય છે, અટકેલા કામ બધા પરિપૂર્ણ થાય છે। સર્વને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નર્મદે હર।